મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાતા ડેમની સપાટી 124.75 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો નોંધાતા હાલ ડેમની સપાટી 124.75 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 33,581 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે નદીમાં 631 ક્યુસેક અને કેનાલમાં 8,339 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કુલ આવક 8,970 ક્યુસેક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જ્યારે હાલ ગ્રોસ સ્ટોરેજ 6,177 MCM નોંધાયું છે. હાલમાં ડેમની તેની કુલ ક્ષમતાના 65.30% સુધી ભરાઈ ગયો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદનો માહોલ યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.